નમસ્કાર દોસ્તો મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોમાં. દોસ્તો, આજે આપણે વાત કરવાની છે ભરોસા વિશે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મને આ વ્યક્તિ પર ખૂબ જ ભરોસો છે, કે મને આ વ્યક્તિ પર જરા પણ ભરોસો નથી. અને હંમેશા એવી વાતચીતો આપણને આસપાસ આપણી આડોશ પાડોશમાં કે આપણે શેરીમાં ફળિયામાં એવું સાંભળવા મળતું હોય છે. પરંતુ એ વાતો માત્ર બીજાની છે, એ બીજા લોકોની વાતો કરે છે. શું ખરેખર આપણને આપણી જાત પર ભરોસો છે? આવો પ્રશ્ન આપણે આપણી જાતને કોઈ દિવસ પૂછ્યો નહીં, કોઈ દિવસ નથી પૂછ્યો કે શું આપણને આપણી જાત પર કેટલો ભરોસો છે. આપણે બીજા પર ભરોસો રાખવાને બદલે જ્યારે પોતાની પર ભરોસો રાખીએ છીએ ત્યારે જીવન જીવવાની મજા કંઈક જુદી હોય છે. ઘણી વખત ઘણા કાર્યો એવું હોય છે, આપણે મનથી એવું ધારી લઈએ છીએ કે આપણાથી નહીં થાય. શા માટે? આપણે વિચારીને બેસી ગયા છીએ કે આપણા કામની વાત નથી, આપણાથી શક્ય નથી. શા માટે એવું? દોસ્તો, આપણે ક્યારે એના માટે પ્રયત્ન કર્યો? કોઈ દિવસ નથી કર્યો. પ્રયત્ન કર્યો નથી તો આપણને કેવી રીતે ખબર પડશે કે આપણે કરી શકીશું કે નહીં કરી શકીએ? આપણે શા માટે શરૂઆતથી જ એવું કહી દે કે આ કામ આપણું નથી, કે આપણે નહીં કરી શકીએ? હંમેશા કોઈ કામ, હું એવું નથી માનતો કે ન થાય. આપણે જો પ્રયત્ન કરીએ, સતત પ્રયત્ન કરીએ તો થાય, પણ નથી થતું એનું કારણ આપણને આપણી જાત પર ભરોસો નથી. આપણી જાત કરતાં ભરોસો બીજા પર છે અને પછી છેલ્લે આપણને નિષ્ફળતા મળે છે. એટલા માટે કવિ કાગ બાપુ એવું કહે છે કે પોતાના પણ ધણો, જેને ઘટમાં ભરોસો ઘણો, એ હાવ જ હંગરે નહીં કુદી કાળનું ભોજન કાગડા. મારો કહેવાનો અર્થ કે જેને પોતાના પર ભરોસો હોય, જેને પોતાની જાત પર ભરોસો હોય, તે ગમે તે કરી શકે છે, તે કોઈ પણ મુકામે પહોંચી શકે છે. વાત પોતાની જાત પર ભરોસાની છે. એક દિવસ એક ટ્રેન એમ કહેવાય કે પટરી પર જતી હતી અને અચાનક એનું એન્જિન ખરાબ થઈ ગયું. એના એન્જિનમાં ટેકનિકલ ઇસ્યુ આવ્યો. તો એ ટેકનિકલ ઇસ્યુના કારણે એ ટ્રેન આગળ જઈ શકે તેમ નથી. પરંતુ સદનસીબે એ ટ્રેનની અંદર બીજું એક નાનું એન્જિન હતું. ત્યારે લોકો ટ્રેનની અંદર સવાર પેસેન્જર એવું માનીને બેઠા કે હવે આ ટ્રેન અહીંથી આગળ નહીં જાય અને આટલેથી આપણે હેરાન થઈશું. ત્યારે એ સમયે એ ટ્રેનના લોકો પાયલટ એમને એવું કીધું કે આ ચોક્કસ આગળ જશે, અહીંથી આગળ જશે, આપણી પાસે બીજું નાનું એન્જિન છે, આપણે એનાથી પ્રયત્ન કરાવીશું અને એ આગળ જશે. જ્યારે એને સવાર પેસેન્જરો એવું બોલ્યા કે આગળ નહીં જાય, કારણ કે ટ્રેનની અંદર લોડ વધારે છે, પેસેન્જરો વધારે છે, તો આ નહીં ખેંચે. પરંતુ તેના લોકો પાયલટનો એક જ જવાબ હતો, આગળ જશે, ભલે ધીમે ધીમે પણ આગળ જશે. અને પછી એમણે બીજું એન્જિન ચાલુ કર્યું અને ધીમે ધીમે એને રનિંગ પકડ્યું અને ધીરે ધીરે પોતાના મુકામ પર પહોંચ્યા. દોસ્તો, આ ભરોસો પોતાની જાત પર, પોતાની કાબેલિયત પર લોકો પાયલટને હતો, એટલા માટે એ આગળ વધ્યા. અધરવાઇઝ જે એમને પેસેન્જરોની જેમ અને અન્ય લોકોની જેમ એમને પોતે એવું વિચારી લીધું કે આ ટ્રેન અહીંથી આગળ નહીં જાય તો એ ક્યારેય જવાની નથી, ક્યારેય શક્ય નહોતું. એ શક્ય માત્ર એટલા માટે હતું કે એમને પોતાની જાત પર ભરોસો હતો. દોસ્તો, આપણે પણ હંમેશા પોતાની જાત પર ભરોસો રાખીએ, હંમેશા કોઈ પણ કાર્ય કરવા તત્પર રહીએ. એમાં સફળતા મળે કે નિષ્ફળતા એ પછીની વાત છે, પરંતુ એના માટે પ્રયત્ન ચોક્કસ કરીએ. દોસ્તો, આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ કરો, તમારા દોસ્તો સાથે વિડીયો શેર કરો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો. અને આવી જ રીતે હંમેશા આવનારા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રો, જય સીતારામ.